લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભગવાન સ્વામિનારાયણના 245માં પ્રાગટ્ય દિનની પૂર્વ સંધ્યાએ આજે શહેરમાં ધામધૂમપૂર્વક ભવ્ય બાઇક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। BAPS સંસ્થાના યુવા યુવતીઓ દ્વારા યોજાયેલી આ યાત્રા છાણી ગામથી પ્રારંભ થઈ હતી અને આશરે 15 કિલોમીટરનું અંતર કાપી સાંજે અટલાદરા મંદિર ખાતે પહોંચી હતી। યાત્રામાં બે સુશોભિત કલાત્મક રથોમાં ભગવાન સ્વામિનારાયણ અને અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી, જ્યારે એક રથમાં 20થી વધુ સંતો હાજર રહ્યા હતા। આ ઉપરાંત 120થી વધુ દ્વિચક્રી વાહનો પર સફેદ વસ્ત્રોમાં યુવાઓ અને 120 વાહનો પર યુવતીઓ જોડાઈ ભગવાનના જયઘોષ સાથે શહેરમાં ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું। આ ભવ્ય યાત્રાએ શહેરના નાગરિકોનું વિશેષ ધ્યાન આકર્ષિત કર્યું હતું। जय स्वामीनारायण। परब्रह्म भगवान श्री स्वामीनारायण તેમનું પ્રાગટ્ય આજથી 245 વર્ષ પૂર્વે ચૈત્ર સુદ નોમના દિવસે થયું હતું। તેમની સ્મૃતિમાં વિવિધ પ્રકારના આયોજન અત્યારે બધા ઉજવાઈ રહ્યા છે। તે પૈકી આજે સમગ્ર વડોદરાના રાજમાર્ગ ઉપર 250થી વધુ યુવા યુવતીઓ દ્વારા બાઇક રેલીનું આયોજન થયું છે। આજથી 200 વર્ષ પૂર્વે અહીં જ વડોદરાના ગાયકવાડ સરકાર તેમણે ભગવાન શ્રી સ્વામિનારાયણની ભવ્ય સવારી છાણી ગામ, કારણ કે એ વખતે વડોદરા શહેરનું પ્રવેશદ્વાર છાણી ગામ હતું, ત્યાંથી રાજમહેલ સુધી હાથી પર ભવ્ય સવારી કાઢી હતી। એને આ વર્ષે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। તેમની સ્મૃતિમાં આજે 250થી વધુ બાઇક ની ઉપર સવાર એવા યુવા યુવતીઓ સમગ્ર વડોદરાના રાજમાર્ગ પર ભવ્ય ભગવાન સ્વામિનારાયણની સમાધિ આ સવારીની અંદર તે લોકો બધા સામેલ થવાના છે અને સમગ્ર વડોદરાના નગરજનો પર ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિ પડશે। તમામને ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ મળશે। આજે સાંજે 4 વાગે અત્યારે હમણાં આ બાઇક રેલીનો પ્રારંભ થશે। સાંજે 7 વાગે BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરાની અંદર બાઇક રેલીનો વિરામ થશે। આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ભક્તિપૂર્ણ આયોજનો થઈ રહ્યા છે। હરિભક્તો ભક્તિભાવપૂર્વક ઘરે તૈયાર કરેલ વ્યંજન એ ભગવાનને અર્પણ કરવા માટે મંદિરમાં પોતાના જ વાસણની અંદર લઈ આવશે। આવી લગભગ 3245 જેટલી વાનગીઓનો અન્નકૂટ એના દર્શન આપણને અટલાદરા મંદિરમાં સવારે 9થી 12 દરમિયાન અને સાંજે 4થી 6 દરમિયાન તેનો લાભ પ્રાપ્ત થશે। બપોરે ઘણા બધા રાજકીય સામાજિક આગેવાનો અને ઘણા બધા ધર્મગુરુઓ તેમની હાજરીમાં બપોરે 12 વાગે અટલાદરા મંદિરે રામ જન્મોત્સવની ભવ્ય આરતીનો લાભ પ્રાપ્ત થશે અને રાત્રે સ્વામિનારાયણ જયંતિની મુખ્ય સભા એનો લાભ આપણને 7:30થી 10 વાગ્યા દરમિયાન પ્રાપ્ત થશે અને મંદિર ઉપર 10:10 વાગે ભગવાન સ્વામિનારાયણની પ્રાગટ્યની આરતીનો લાભ મળશે। આપણે પણ સૌ અવશ્ય દર્શને પધારીએ, ઉત્સવની અંદર સંમિલિત થઈએ એવી આપ સૌને વિનંતી છે। જય સ્વામિનારાયણ।